મહુધા તાલુકાના મહેસા તાપે ઓધરજીની મુવાડીમાં પહેલી રાત્રે એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ. નવરાત્રિની પહેલી રાત્રે જ માતાજીની મોરવડી પર હુમલો. એક જ કોમના બે કોમ વચ્ચે બબાલ. 3 દિવસ અગાઉની રીસ રાખી હુમલો. રાત્રિના ગરબાના સમયે માતાજીના ગરબા ચાલુ હતા તે દરમિયાન હુમલો. બાઇક અડી જતાની રીસ રાખીને હુમલો. અશ્વિન સ્થાનિક હુમલો થતાં મહુધા પોલીસ ઘટના સ્થળે લાકડી અને પાણી બોટલ વડે હુમલો કરાયો. સ્થાનિક મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. અમારું ગામ ઓધરજીની મુવાડી, તાબે મહીસાપ, પોસ્ટ મહીસાપ, તાલુકો મહુધા. અમારા ગામમાં ઘટના એવી રાતે બની કે અમે બધા બેહરેલા અહીં ગાડી, અને પછી વાતચીત ચાલુ હતી કે અમારે આ છોકરા કંઈક ઝઘડા હતા. હવે આગલા દિવસ શું થયું તો ખ્યાલ હતો ને આપણો, એટલે આપણે એમ કે આ છોકરાઓ બધા ઝઘડા હતા, આપણે એનું સમાધાન કરીએ, બરાબર. એવું બધું અમે વિચારતા હતા, અને રાતે એકદમ જો હુમલો થઈ ગયો. હુમલો થયો એટલે પછી કીધું કે ભાઈ તમે શાંતિ રાખો. પછી અમે મહુધા પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધ કરી. પછી રાતે પોલીસ આવી. પોલીસ પછી આવીને રાતે કંઈક અત્યારે વહેલા સવારે 4 વાગે પાછી ગઈ. પછી એનો કોઈ એવું નહીં થયું. અમારી માતાજીની મોડેરી તોડી નાખી, કે એનો મતલબ માતાજીની ફોટો પર લાકડી મારી એ લોકોએ. કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો? કોના દ્વારા? તો આપણે શું નામ પેલાનું, શૈલેષના રાજેન્દ્ર. કયા કારણથી હુમલો કર્યો હતો? કારણ કે આ ભાઈ બાઇક લઈને આપણે દુકાને ગયેલો. હવે એ ગાડી રસ્તામાં ઊભા રહેલા છોકરાઓ ઊભા હતા. પેલા ભાઈ બાઇક લઈને નીકળ્યો એટલે ઓને અડી ગયું. ઓણે એવું કહ્યું કે ભાઈ જોઈને નીકળ. એ આખી મેટર રાતની પૂરી થઈ ગઈ. સવારે પાછું એવું થયું કે આ લોકોએ બીજા દિવસે કે લડવું હોય તો આવી જા. એટલે આપણે એવું કીધું કે આપણે છોકરાને ઝઘડવા દેવા નહીં, આપણે જો હજી મામલો ઠંડો પડે તો એવું ઠંડુ રાખીએ. આ રીતે થયેલું. અને આ તો રાતે પચમતાનું ઉલ્લર થઈ ગયું. પરમાર ભાવેશ કુમાર. કયું ગામ? ઓધરજીની મુવાડી. શું ઘટના બની હતી સમગ્ર? અમે જમવા બેસે તારો અચમતાનો હુમલો થયો. પથ્થર મારો તો અમીના બાજુમાં છે આયા. કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો? રાજેન્દ્ર અને 2-4 જણાનું ટોળું હતું એમનું. બહારના વ્યક્તિ હતા, ભાઈઓ સમાજ બધું એમનું. કયા કારણથી હુમલો કર્યો હતો? એ કંઈક થોડુંક બાઇક અડી જાય એના માટેનો ઝઘડો હતો. ક્યારે બાઇક અડી ગયું હતું? પરમ દિવસ સાંજે. અને એ લોકો આખો દિવસ ફોન માર કે લડવું હોય તો લડવું હોય તો એમ. નદી પર અમે જો નોકરી કરીએ ને તો આવતી વેળાએ 10 જણા બાઇક લઈને ઉભી રહેલા મારવા. અમે અહીં જ્યાં તારા બધા અમે આવ્યા. તો પછી ખાવાના ટાઈમે પથ્થર મારો કર્યો, મોડવી તોડી નાખી. અમારું સાઉન્ડ નવું હતું એની પર પાણી નાખ્યું, પથ્થર ફેંક્યા, હજુ ડાઘ પડે છે સાઉન્ડ પર. એવું બધું રી આવે એ લોકોને. અમે કંઈ કરીએ બધી. તો આગળ શું કાર્યવાહી કરી તમે? આગળ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ પણ હજુ કંઈ થયું નહીં. તો પોલીસ દ્વારા આગળ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમે શું કરશો? અમે બેસ્યું આંદોલન કરશું. આનું જલ્દ નિરાકરણ નહીં થાય તો આજે મળ્યું એમને એમ રહેશે. પરિચય અશ્વિન કુમાર મહેન્દ્રભાઈ. કયું ગામ? ઓધરજીની મુવાડી. શું ઘટના બની હતી? પ્રાઇમરી સ્કૂલ જોડે હું ઊભો હતો અને એક શૈલેષભાઈ જે ખરા શૈલેષ એ બાઇક લઈને નીકળ્યો અને મને બાઇક અડાડી ગયું. મેં એને એટલું કહ્યું કે ધીરેથી બાઇક ચલાય. તો બીજા દિવસે એને 1 વાગે કોલ કર્યો કે લડવું હોય તો સ્કૂલ આગળ આવી જાય. અને પછી રાતે અચાનક હુમલો કર્યો લોકોએ. કારણ શું હતું? કારણ એ જ બાઇક અડાડી દીધું. મેં કીધું શાંતિ ચાલ, તો એ ક્યાં દાદાગીરી કરતો હતો, તું એવું બધું બોલ્યું ઊંધું. આ બાબતે તમે આગળ શું કાર્યવાહી કરીશ? કાર્યવાહી અમે પોલીસ સ્ટેશને ગયા, ફરિયાદ નોંધાઈ, પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નહીં. ગઈકાલ રાતથી હજુ કોઈ કાર્યવાહી થઈ નહીં. પોલીસ આવી કઈ જતા રહે. શું ઘટના બની હતી સમગ્ર? સાહેબ બધું છોકરા હમું કરતા હતા. એકદમ હુમલો કરીને આવ્યા. છોકરો ખરા બધા હતો જ નહીં ઘેર. બે મોટા છોકરાને પાછળથી મારી જાય, કોણ જવાબદારી લે સાહેબ? કોણે હુમલો કર્યો હતો? પથ્થર મારો. મારે શું નામ છે એમનું? સોમાભાઈ મનાભાઈ. કેમ હુમલો કર્યો હતો? આ મારવા હતા છોકરાને. કેમ? આવતા જતા અત્ર રસ્તામાં અત્ર એવી બનાવે હો. આ છોકરાને મારવાની કોશિશ કરે સાહેબ. એ બાબતે આગળ શું કર્યું? મોઢા જણાય તે હજુ સાહેબ આવ્યા નહીં. કયું ગામ આપનું? શું ઘટના બની હતી? અહીં ગાડી સાહેબ બધું મોડેલી અહીં ગાડી હતી, છોકરા હતી એવું કરવા આવતા હતા. અહીં ગાડી બધું ગોઠવતા હતા આરતી કરવાના સમયે. અને મેં આયા હુમલો કર્યો લોકો. કેમ હુમલો કર્યો હતો? બધું ભાગી નાખ્યું, પથ્થર મારો કર્યો. કેમ કર્યો હતો પથ્થર મારો? પથ્થર મારો હતી એમને મતે હુમલો કરીને આવ્યા હતા. બધું તૈયારીઓ કરીને આવ્યા
પછી હમણાંથી છૂટી અમે અહીંયા આવ્યા એટલે આમ તો છૂટું પથ્થર મારો કરીને મારે અમારે પથ્થર મારો કરે તો કોને કોને વાગ્યું? 2-3 જણને વાગી. એ બાબતે તમે આગળ શું કર્યું? ફરિયાદ કરી મોઢા પર મારું હતી લખી નાખી.